मिले अंतर्गत कोलकाता ईडीनी टीमનું સર્ચ ઓપરેશન ગુજરાતમાં 13 સહિત પશ્ચિમ બંગાળ તેલંગાણામાં દરોડા પાડવામાં આવ્યા છે। શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ અન્ય સ્થળે તપાસ કરવામાં આવી છે। વેપારીઓ સીએ સહિતના જે લોકો છે તેમને ત્યાં ઈડીની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। 25 અલગ અલગ બેંકોમાંથી મેળવેલી લોન મુદ્દે તપાસ ચાલી રહી છે। તપાસ દરમિયાન સંલગ્ન કંપનીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે। મહત્વના દસ્તાવેજી પુરાવાઓ ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે। પ્રતીક અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। પ્રતીક, ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, શું અપડેટ? કિન્નરી, આ મામલો 2652 કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે। એક કંપની દ્વારા બેંકો અલગ અલગ બેંકો પાસેથી 2652 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેની ચૂકવણી કરવામાં નહોતી આવી અને આ કારણથી આ સમગ્ર કેસ છે તે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવ્યો હતો। સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ જે કંપનીઓ છે તેમના દ્વારા કેટલીક ગેરરીતિઓ પણ કરવામાં આવી રહી છે અને આ જ હવે ઈડી દ્વારા પણ આ સમગ્ર મામલે ઝંપલાવવામાં આવ્યું છે અને ગુજરાતમાં 13 અલગ અલગ ઠેકાણે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સાથે તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ આ જે શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ છે તેના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન કેટલીક તેમની મિલકતો છે તે જપ્ત કરવામાં આવી છે। આ સાથે તેની અંદરથી 193 કરોડ રૂપિયાની જે મિલકત છે તે જપ્ત કરવામાં આવી છે। હાલ જે ઓપરેશન ચાલી રહ્યું છે તેની અંદર અત્યાર સુધીમાં 33 કરોડ રૂપિયા મળી આવ્યા છે, જેને ફ્રીઝ કરવામાં આવે છે। આ સાથે અલગ અલગ વેપારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે, કારણ કે આની અંદર વેપારીઓનો પણ સમાવેશ થાય છે કે જેમણે આ છેતરપિંડી કરવામાં તેમનો સહયોગ આપ્યો। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।